રાજ્ય અને દેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે, ખાસ કરીને જે સ્માર્ટ સિટી અને મેટ્રો સિટી કહેવાય છે, ત્યાં અત્યારે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે તંત્રના પાપે 2 થી 3 ઇંચ વરસાદ અથવા એથી વધારે 10 ઇંચની અંદર વરસાદ વરસે, 1 થી 2 કલાક વરસાદ વરસે અને જો ઘરની બહાર ન નીકળી શકાય અને બધે જ પાણી થઈ જાય તો સવાલ ચોક્કસથી તંત્ર પર થાય છે, કારણ કે તંત્ર પ્રી મોન્સૂનની કામગીરીના નામે શું કરે છે એ ખબર નથી પડતી। કરોડોના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ એ બજેટ પ્રમાણેનું 1% પણ કામ છે ચોમાસામાં નથી દેખાઈ રહ્યું। અમદાવાદ જેવા, સુરત જેવા સ્માર્ટ સિટી છે, ત્યાંથી જે દ્રશ્યો આવ્યા છે તે ખૂબ ભયાનક હતા અને સવાલ કરનારા હતા। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરત અને અમદાવાદમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અત્યંત ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે, કારણ કે છેલ્લા 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, ઘણા બધા એવા વિસ્તારો છે જે નીચા વાળા વિસ્તારો છે, ત્યાં છે લોકોને ઘરની બહાર અને ઘરમાં પાણી ગરી ગયા છે, કારણ કે ત્યાં પૂરતી વ્યવસ્થાઓ નથી। પાણી ક્યાં જાય તો પાણી જાય, ક્યાં ફ્લો વધી જાય છે પાણીનો ને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હોય છે। ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે શહેરની 2 મુખ્ય ખાડીઓ સુરતમાં છે, જે ભયજનક સપાટી વટાવી ગઈ છે। લિંબાયત, મીઠી ખાડી અને પર્વત ગામ, પર્વત પાટિયા, સન્યા, હેમાદ, પાંડેસરા અને સારોલી જેવા નીચાણવાળા વિસ્તારોમાં 5 થી 6 ફૂટ સુધીના પૂરના પાણી ફરી વળ્યા છે। પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે સારોલી પોલીસ સ્ટેશન, સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને સેંકડો વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રેડ એલર્ટમાંથી ભલે રાહત મળી ગઈ હોય, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા વાહન વ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। આ જળસંકટ વચ્ચે ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા રાહત બચાવની કામગીરી પૂર્ણ જોશમાં ચલાવવામાં આવી રહી છે, ત્યારે પાંડેસરાના કૃષ્ણનગર ખાતેથી બોટ મારફતે મહિલાઓ અને બાળકો સહિત 10 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। તો બીજી તરફ કાપોદ્રાની શ્રીરામનગર સોસાયટી ખાતે ખાડીમાં પગલપસી જતા અનિલ માળી નામના આધેડ તણાયા હતા, પરંતુ તેમને સતર્કતા દાખવી જળ પકડી રાખતા ફાયર અને પોલીસે દોરડા વડે તેમનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું। ઘટના બાદ ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો જે કાફલો છે એ પરિવારના ઘરે પહોંચી ગયો હતો। અનાજની કીટ અને કપડાં પૂરા પાડી માનવતા પણ દાખવી હતી, પરંતુ સુરતમાંથી જે દ્રશ્યો આવ્યા છે તેના પર સૌથી પહેલા નજર કરીએ। સુરતમાં વરસાદ તો બંધ થયો છે, પરંતુ ખાડીપુરની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે તમને સીધા જ આ ખાડીપુરના દ્રશ્ય બતાવીશ કે આ લિંબાયત મીઠી ખાડીના જે પાણી છે તે લોકોના ઘરમાં અને રોડ રસ્તા ઉપર ફરી વળ્યા છે। અહીં વિવિધ ગીતાનગર, મામાનગર સહિતની અન્ય મોટી 5 સોસાયટીઓ આવી છે અને આ તમામ સોસાયટીને આ ખાડીના પાણીએ બાનમાં લીધા છે। ફાયર વિભાગ, SDRF અને સ્થાનિક સંસ્થાના આગેવાનો દ્વારા જે અસરગ્રસ્ત હોય તેઓને સ્થળાંતર કરવાની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે। લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। આપણી સાથે કેટલાક સેવાભાવી લોકો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। તમારું નામ અને કઈ પ્રકારની કામગીરી હાલ? સારી છે, કામગીરી બધાની સારી છે। કોર્પોરેટરો બી 4 સારા છે, બીજા બધા જે સેવાભાવિક છે એ લોકોની કામગીરી સારી છે ને અત્યારે જે ફાયર બ્રિગેડવાળા છે એ લોકોની કામગીરી સારી છે। પણ શું છે કે હાલતના કારણે બધી બાજુએ આપણે પહોંચવું એટલે અઘરું પડે થોડું। અત્યાર સુધી કેટલા લોકોને કેટલી જગ્યાએથી રેસ્ક્યુ કર્યા છે? મામાનગર, બોમ્બે આવાસ કોલોની, એમાંથી લગભગ 90% બહાર ખસેડાયા છે। વિધાતામાંથી 8-10 ઘરો ખસેડાયા છે, કારણ કે વિધાતામાં બીજી કોઈ તકલીફ આપણે પડતી દેખાતી નથી। આ લોકોને જે અસરગ્રસ્તો ફસાય છે પાણીમાં પોતાના ઘરમાં, તેઓને ખાવા પીવાની કઈ પ્રકારની વ્યવસ્થા? હા, ખાવા પીવાનું બધું શાંતિપૂર્વક પહોંચી રહી છે। ચોક્કસથી જે પોતાના મકાનોમાં કે ફ્લેટમાં ફસાયા છે, આ એવા તમામ લોકોને ખાવાથી લઈને તમામ વસ્તુઓ મહાનગરપાલિકા દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે। આશરે 5 ફૂટથી પણ વધુ પાણી આ વિસ્તારમાં વધારે ભરાયું છે અને આ લોકો આ પ્રમાણે પોતાના ઘરમાં કેદ થયા છે। આ બિલ્ડિંગમાંથી આ વ્યક્તિ પાણી માંગી રહ્યા છે અને ફાયર વિભાગ દ્વારા તેમને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। એટલે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ખાડીપુરે તારાજી સર્જી છે। લોકોની હાલાકીમાં સતત વધારો થયો છે। લોકો પોતાના ઘરમાં અને મકાનમાં કેદ થયા છે। સ્થાનિક લોકો અને ફાયર વિભાગ અને SDRF, NDRFની ટીમ દ્વારા સતત રાહત કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સૌથી મોટી વાત છે કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો
વરસ્યો હતો અને તે વરસાદી પાણી સુરતની વિવિધ ખાડીઓમાં આવ્યું હતું અને ત્યારબાદ સુરતની જે પસાર થતી વિવિધ ખાડીઓ છે તેના સ્તરમાં વધારો થયો હતો અને આ તમામ જે ખાડીઓનું જે પાણી છે તે અનેક જે ખાડીના આસપાસના વિસ્તારો છે તેમાં ફરી વળ્યા છે અને આ પ્રમાણે જે કહી શકાય કે ગીતાનગર અને મામાનગર જે આવાસ સહિતની જે સોસાયટીઓ છે તેમાં 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને જે લોકો પોતાના ઘરમાં કેદ થયા છે અને NDRF SDRF ને ફાયરની ટીમ દ્વારા તમામ લોકોને જે ખાવાથી લઈને પાણીની તમામ સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે. સુરતમાં ખાડીપુરનું નિર્માણ થયું છે અને પર્વત પાટિયા સ્થિત મામાનગર આવાસમાંથી લોકોને રેસ્ક્યુ જે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમને સીધા જ આ દ્રશ્ય બતાવીશ કે આ મહાનગરપાલિકા સંચાલિત આ મામાનગર આવાસ છે અને તેમાં ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને જે અહીં જે રહેતા લોકો છે તેઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આ બાજુથી પણ અન્ય જે બિલ્ડિંગ છે તેમાંથી કેટલાક લોકોને ફાયરના જવાનો દ્વારા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેમને રેસ્ક્યુ જે સતત કરવામાં આવી રહ્યા છે. આ મામાનગર આવાસ છે તેમાં આશરે 300થી વધુ ફ્લેટો છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને તમે આ સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ બિલ્ડિંગનો જે આ ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે અને આ પ્રકારની જે ગંભીર પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. મહાનગરપાલિકાના જે ફાયર વિભાગના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે અને જે સ્થાનિક સામાજિક આગેવાનો છે તેઓ દ્વારા સતત રાહતની કામગીરી બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકોનું રેસ્ક્યુ નથી કરાયું તે લોકોને સતત ખાવા પીવાથી લઈને પાણીની તમામ સુવિધાઓ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. BS9 TV ન્યૂઝની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે પહોંચી છે અને તમને સતત જે પળે પળની અપડેટ છે તે તમને આપવામાં આવી રહી છે. સૌથી મહત્ત્વની બાબત છે કે હવે પાછલા 3 દિવસથી આ જ પ્રકારે સુરતમાં ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ ખાડીપુરના પાણી ક્યારે ઉતરશે અને લોકોને ક્યારે રાહતનો શ્વાસ લેવા મળશે તે સૌથી મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. નાયબ મામલતદાર સાજિદ મેરુજાઈ, કલેક્ટર કચેરી સુરત, 24 જુલાઈ બપોરના 12 કલાક. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહેલો છે અને એવરેજ 4.92 ઇંચ જેટલો વરસાદ વરસેલો છે, જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 11.93 ઇંચ જેટલો વરસાદ છે. તેમજ સુરત શહેરની અંદર 2.99 ઇંચ જેટલો વરસાદ છે. ભારતીય હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ આજે 24 જુલાઈએ સુરત જિલ્લો યલો એલર્ટમાં છે, એટલે કે ભારે વરસાદની સંભાવના છે. જે ફ્લેશ ફ્લડ અચાનકના પૂર અંગે જે માહિતી પ્રસારિત કરવામાં આવે છે તે મુજબ આવતીકાલે 25 જુલાઈ સવારના 5:30 સુધી લો રિસ્કમાં ફ્લેશ ફ્લડની આગાહી છે કે કોઈ જગ્યાએ તીવ્રતાથી વરસાદ થઈ શકે, જેના કારણે ટેમ્પરરી કોઈ જગ્યાએ પાણીના ભરાવાના પ્રશ્નો થઈ શકે. નાવકાસ્ટ મુજબ 10 થી 1 મુજબ યલો એલર્ટમાં છીએ. હાલમાં સુરત જિલ્લાની પરિસ્થિતિ જોઈએ, સુરત શહેરની અંદર ફક્ત સીમાડા ખાડી ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે. આ ઉપરાંત કેવડી અને લાખી ડેમ માંડવી તાલુકામાં છે તે હાઈ એલર્ટ સ્ટેજ પર છે. અંબિકા નદી પણ ભયજનક સ્થિતિ ઉપર વહી રહી છે. સુરત સિટીમાં 207 લોકોને સલામતીના કારણસર સલામત નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડી સલામત આશ્રય સ્થાન પર લઈ જવામાં આવેલા છે. સુરત ગ્રામ્યમાં 2713 લોકોને સલામત આશ્રય સ્થાન પર લઈ જવામાં આવેલા છે. ગઈકાલે ઓલપાડમાં 2 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ગઈકાલે ભૂકંપ ખંભાતના અખાતમાં રાતના 11:09 3.2 તીવ્રતાનો એક ભૂકંપ આવેલો હતો, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. હાલમાં સુરત પંચાયત હસ્તકના 174 રોડ રસ્તા બંધ છે. મોટાભાગના વૈકલ્પિક રસ્તા ચાલુ છે. સ્માર્ટ સિટીની જે આ હાલત થઈ છે તેને લઈને તમારું શું માનવું છે? જવાબદાર કોણ છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.